અને હા, ખાસ સાંભળવા જેવા છે. જો કે મને ખબર છે કે 24 અવતારોના નામ તો આપણને બધાને ખબર જ હોય, કારણ કે જે સંસ્કૃતિમાં આપણે જન્મ્યા, જે સનાતન સંસ્કૃતિમાં, વૈદિક સનાતન ધર્મ, આપણા ધર્મનું નામ શું છે? વૈદિક સનાતન ધર્મ. અને એનો મૂળ આધાર છે આ 24 અવતારો. એટલે ખબર જ હશે, ખબર છે ને 24/24. ભલે ને જેટલા યાદ હોય એટલા, આપણે એવું નથી 24/24, પણ હવે આજ પછી યાદ રાખી લેજો. પાછું 2 દી પછી પૂછીશ, કારણ કે લગભગ તો મને આમ 60ની આડે ગાડે બધાય દેખાય છે કે નહીં. કેટલાક તો વટાવી ગયા છે. અને હવે જો 24 અવતારો આપણને યાદ ન રહે તો ન લાગે કે થોડું ક્યાંક ખૂટે છે? 24 અવતારોમાં જેટલા યાદ હોય એટલા બોલો ને. પેલો એક એક બોલતા જાય. મચ્છ એટલે મત્સ્ય અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, કલ્કી અવતાર. વાંધો નહીં, હજી બાકી છે પણ આપણે લઈ લઈએ આમાં. ઋષભદેવ, વાહ ભાઈ વાહ. આમ પાછળથી કૃષ્ણ તો આવી ગયું. ઋષભે બોલ્યા, નૃસિંહે બોલ્યા. બુદ્ધ અવતાર, વાહ. જો જે બોલાઈ ગયા હોય ને એ બરાબર સાંભળજો, એ ના આવે. 9 થયા. પરશુરામ, વાહ ભાઈ વાહ. પરશુરામ અવતાર. કઈ વાંધો નહીં, ઉભા થઈને બોલી શકાય. નર નારાયણ, વાહ ભાઈ વાહ, વાહ બેન. 10 થયા. વામન આવી ગયું. જો પાછા યાદ રાખતા જાજો, જે આવી ગયું એ રિપીટ ન થવું જોઈએ. પરીક્ષામાં એકનું એક લખો જ ન હાલે. કશ્યપ નહીં, કચ્છપ, ઈ આવી ગયું કે નથી આવ્યું? કચ્છપ, હા કચ્છપ 11. કુર્મ અને કચ્છપ બે એક જ, કાચબાનું રૂપ લઈને આવ્યા એટલે કુર્મ અથવા તો કચ્છપ. 11 સુધી પહોંચ્યા. ચાલો. ના ના, 80 ન કહેવાય. હજી 24 માંથી 11 થયા. 50 માંથી હજી 49. એક કહી દો એટલે 50. હયગ્રીવ, વાહ ભાઈ વાહ, બહુ સારું નામ. બા હયગ્રીવ. 12 નામ થયા. 50%. 100 માંથી 50% માર્ક, કારણ કે 24 માંથી 12 ના જવાબ આપી દીધા. જો એમ તો ખબર હોય છે, આ તો આપણને એમ લાગે છે કે એમ નથી ખબર. હાલો, 12 થઈ ગયા. હંસાવતાર, વાહ, બહુ સરસ. બેને ગયા વખતે અમારી કથા હતી ત્યાં સોમેશ્વરમાં, ત્યારે આપણે સેવામાં હતા બેન, મને યાદ છે એમનો ફેસ. હંસાવતાર. પછી હા, વ્યાસ અવતાર, વાહ ભાઈ ભારતીબેન. વ્યાસ અવતાર, વાહ. 60% થયા. 13 ને 14, હા, વાહ ભાઈ વાહ બેન. ત્યાં આશ્રમમાં કથા કરતા હોય છે એવું મને કાલે જાણકારી મળી, તો એ બેને બહુ સરસ જવાબ આપ્યો. નારદ અવતાર, વાહ. 15 થઈ ગયા. નૃસિંહ આવી ગયું. આવી ગયું એ નહીં બોલતા, અહીંથી હું બોલતી જ જાઉં છું એટલે તમને ખબર પડશે કયા કયા આવ્યા. પછી આપણે ભાગવતજીમાં જે લખ્યા છે એ વાંચશું. પેલા આપણે મોઢે તો યાદ કરીએ. 15 થયા. 16મો યાદ કરો, યાદ કરો જરાક, જોર ડાલો મગજ पे.
હા, વૃષભદેવ આવી ગયા. ઋષભ, ઋષિનો રૂ. ના ના, મોબાઈલ નહીં કાઢતા હો. સાઠે પહોંચ્યા એટલે 60% માર્ક આવી ગયા. આમાં કેટલા આજે 60 નથી પહોંચ્યા? એ ભાઈ અમે નથી પહોંચ્યા હો હજી. એક બેન તો કે બેન તમારે કેટલાક 60 થયા હશે. મેં કીધું રેવા દેજો બાપા, હજી તો ઘણી કથાઓ બાકી છે. પંદરે અટકી ગયા હો. 16મો ગરુડ. ગરુડ તો ભગવાનનું વાહન છે. હાલે હાલે, ખોટું આમાં કઈ પનિશમેન્ટ તો છે નહીં કે આજે જમવા નહીં મળે, એવું કઈ પનિશમેન્ટ નથી. હા, કપિલ અવતાર. વાહ ભાઈ વાહ. 16મો. એમ તો મને ખબર છે રોજ બદામના શીરા કરીને ખાવ છો ઘરે. વાંધો નહીં, હવે હું કહી દઉં. 60% માર્ક આવ્યા છે. હવે 40% માર્ક ઘટે છે. એ આજ યાદ રાખી લેજો. પાછી 2 દી પછી પૂછીશ. 24/24 કડકડાટ કરી લેજો. અને યાદ ન રહે તો રૂમે જઈને લખી લેજો. એકબીજાને મેસેજ કરી દેજો. કારણ કે 24 અવતારો આપણને યાદ હોવા જોઈએ. ભગવાનના કયા કયા અવતારો થયા એ તો કમસે કમ આપણે યાદ રાખીએ. કારણ કે આ ભાગવતજીનો મુખ્ય વિષય જ આ છે. અહીંયા ખાલી નામ પૂછું છું, બાકી આગળ પછી એની બધી કથાઓ આવશે. 24 અવતારોની કથાઓ. કૃષ્ણ પ્રાગટ્ય તો છેક પછી આવશે, ચોથા દિવસે આવશે. બાકી ત્યાં સુધી તો 24 અવતારોની કથાઓ. તો અહીંયા સુંદર અવતારોની કથાઓ, અવતારોના નામ સુતજી મહારાજે સંભળાવ્યા. જેમાં પહેલો વેલો સ એવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાં સ્થિત. જોજો સંસ્કૃતમાં થોડું ધ્યાન આપજો એટલે ખબર પડી જશે. કૌમારમ, કૌમારમ સર્ગમાં સ્થિત. અને ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્યમ અખંડિતમ કૌમારમ. સનતકુમાર. વાહ ભાઈ વાહ. કૌમારમ આ પહેલો અવતાર છે, સનતકુમાર અવતાર. આ ચારેય સનતકુમારો છે ને એ ભગવાનનો પહેલો વેલો અવતાર છે, પ્રથમ અવતાર. દ્વિતીયમ તુ ભવા યાસ્ય રસાતલગતા મહિમ. અને ઉધરશ્યમ ઉના પાદ યજ્ઞેશ શૌકરમ વપુઃ. જ્યારે રસાતલમ ગતા મહિમ. હા, વારાહ અવતાર. પૃથ્વી જ્યારે રસાતલમાં ચાલી ગઈ ત્યારે એને હું આ પૂછું છું એટલા માટે કે થોડું સંસ્કૃત આપણે સાંભળતા એનું જ્ઞાન થાય કે આમાં શું કહેવા માંગે છે. બહુ જરૂરી છે આ. બાકી કથા તો બધી આપણે વારે વારે સાંભળીએ, જાણીએ છીએ, પણ આ બહુ મહત્વનું છે આ બધું જાણવું. આ યાદ રાખવું. બીજો અવતાર છે વરાહ અવતાર. ત્યારબાદ તૃતીયમ ઋષિ સર્ગમ ચ દેવર્ષિ નારદ અવતાર. ત્યારબાદ તુર્ય ધર્મ કલા સર્ગે નરનારાયણ વૃષો, નરનારાયણ ચોથો અવતાર. ત્યારબાદ પંચમ કપિલો નામ સિદ્ધેશ કાલ વિપ્લુત. પાંચમો કપિલ અવતાર. ત્યારબાદ જો આ નામ નહોતા બોલ્યા એ હવે આવે છે. ષષ્ઠે અત્રેરપત્યત્વમ વૃત્ત પ્રાપ્તો અનસૂયયા. અનસૂયા થોડા હોય, અનસૂયા અને અત્રિના દીકરા. બોલીએ શ્રી દત્તાત્રેય ભગવાન. અવધૂત ચિંતન જય ગુરુદેવ દત્ત. ષષ્ઠે અત્રેરપત્યત્વમ અને વૃત્ત પ્રાપ્તો અનસૂયયા. અનસૂયા અને અત્રિના દીકરા દત્તાત્રેય. ત્યારબાદ તતઃ આ નામે આપણે નથી બોલ્યા. તતઃ સપ્તમ આકુત્યામ અને રુચેર યજ્ઞોભ્યજાયત.
યજ્ઞ નારાયણ. વાહ ભાઈ વાહ, સમજી જાઓ છો સંસ્કૃત. અષ્ટમે મેરુદેવ્યામ તુ નાભેર જાત્ર ઉરુક્રમ અને દર્શનમ વર્તમધીરાણામ સર્વાશ્રમ નમસ્કૃતમ. અષ્ટમે મેરુદેવ્યામ, મેરુદેવી અને નાભી રાજાના દીકરા એટલે કે ઋષભદેવજી મહારાજ. આ 8મો અવતાર છે જે જૈન તીર્થંકરોમાંના પ્રથમ તીર્થંકર થયા ઋષભદેવજી મહારાજ. ત્યારબાદ આ નામે આપણે નથી બોલ્યા. ઋષિભીર યાચિતો ભેજે અને નવમમ પાર્થિવમ વપુ. પૃથુ નારાયણ, પાર્થિવમ વપુ એટલે પૃથુ નારાયણ. ત્યારબાદ રૂપમ સ જગૃહે માત્સ્યમ ચાક્ષુષો દધિ સંપ્લવમ અને નાવ્યા રોપ્ય મહી મૈયા મપા દ્વૈવસ્વતમ મનુ. આ ભગવાનનું कितलामो अवतार थयो? चाक्षुष मनवंतर के अंत में जब सारी त्रिलोकी समुद्र में डूब रही थी तब भगवान ने मत्स्य के रूप में 10वीं बार भगवान ने अवतार ग्रहण किया. ये भगवान का अवतार है. रूपम स जगृहे मात्स्यम એટલે કે મત્સ્ય અવતાર. ત્યારબાદ આ નામે આપણે લગભગ નથી બોલ્યા. સુરાણામ ઉદધિમ મથનતામ મંદરાચલમ દદ્રે કમઠ રૂપેણ પૃષ્ઠ એકાદશે વિભૂ. બોલી ગયા આપણે નામ કે સુરાણામ ઉદધિમ મથનતામ મંદરાચલમ, જ્યારે દરિયાનું મંથન કરતા હતા સમુદ્રનું, અને દદ્રે કમઠ રૂપેણ પૃષ્ઠ એકાદશે વિભૂ. આખો મંદરાચલ પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. એ ભગવાનનો કચ્છપ અવતાર. ત્યારબાદ આ 12મો અવતાર છે દ્વાદશમ ધાનવંતરમ, ધન્વંતરી અવતાર. જોજો આમાં નામ આપ્યા છે. ધાનવંતરમ દ્વાદશમ, આ 12મો અવતાર છે ધન્વંતરી અવતાર, કે જે ભગવાન અમૃત લઈને બહાર આવ્યા હતા. એ 12મો અવતાર. અને ત્રયોદશ મમેવચ કે અપાપય સુરાનન્યા મોહિન્યા મોહયન સ્ત્રીયા, મોહિની અવતાર. વાહ ભાઈ વાહ, આ 13મો અવતાર. ત્યારબાદ ચતુર્દશમ નારસિંહમ, નૃસિંહ અવતાર. ચતુર્દશમ નારસિંહમ. ત્યારબાદ પંચદશમ વામનકમ, વામન અવતાર. ત્યારબાદ અવતારે ષોડશમે પશ્યન બ્રહ્મદ્રુહો નૃપાન ત્રિ સપ્તકૃત કુપિતો નિક્ષત્રાન કરન મહિમ, જેમણે 21 વાર પૃથ્વીને નક્ષત્રી બનાવી. એ 16મો અવતાર પરશુરામ અવતાર. ત્યારબાદ 17મો અવતાર છે તતઃ સપ્તદશે જાતઃ અને સત્યવત્યામ પરાશરાત. પરાશર અને સત્યવતીના દીકરા એટલે વ્યાસજી. વ્યાસજી પરાશર અને સત્યવતીના દીકરા. એ 17મો અવતાર. ત્યારબાદ નરદેવત્વ માપન્ન અને સૂર કાર્ય ચિકીર્ષયા સમુદ્ર નિગ્રહ નાદી ચક્રે વીર્યાણયતઃ પરમ. અહીંયા 18મા અવતાર તરીકે બતાવ્યો છે ભગવાનનો રામ અવતાર, કે જે સૂર કાર્ય ચિકીર્ષયા, જે દેવતાઓનું કાર્ય કરવા માટે આવ્યા. એ રીતે અહીંયા ભગવાને સંબોધ્યા, જે ભગવાનનો 18મો અવતાર છે. ત્યારબાદ 19મો અવતાર એકોનવિંશો વિંશતિ મે, 19મો અને 20મો અવતાર એટલે કે એકોનવિંશે અને વિંશતિ મે વૃષ્ણિષુ પ્રાપ્ય જન્મની રામકૃષ્ણ વિતિ ભુવો ભગવાન હરદ ભરમ. રામકૃષ્ણ એટલે બલરામ અને કૃષ્ણ, આ બે 19મો અને 20મો અવતાર છે. રામકૃષ્ણ વિતિ ભુવો એટલે બલરામ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા. આ થયા 20 અવતાર. ત્યારબાદ તતઃ કલો સંપ્રવૃત્તે સંમોહાય સુરદ્વિષામ બુદ્ધો નામના જનસુતઃ કીકટેશુ ભવિષ્યતિ. બુદ્ધો એટલે બુદ્ધાવતાર, આ 21મો અવતાર. અને ત્યારબાદ અથાસો યુગ સંધ્યાયામ દસ્યુપ્રાયેષુ રાજેશુ અને જનિતા વિષ્ણુ યશસો નામના કલ્કીર જગતપતિ. કલ્કીર જગતપતિ એટલે કે 22મો અવતાર છે કલ્કી અવતાર, કે જે હજી થયો નથી. હળાહળ કલયુગ જ્યારે આવશે ત્યારે હવે થશે. અને ક્યાં થશે? લખ્યું છે ભાગવતજીમાં વિષ્ણુ યશસો નામના, વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં.
અને સંભલ નામના ગ્રામમાં ભગવાનનો કલ્કી અવતાર થશે. આ 22 અવતારના નામ અહીંયા ભાગવતજીમાં બતાવ્યા. અને 23 અને 24 આ બે અવતારમાં થોડો મતમતાંતર વિદ્વાનો વચ્ચે છે. આ 23 અને 24 અવતારમાં 3-4 નામ બતાવ્યા, જેમાંથી કોઈ પણ બે લઈ શકાય. એક તો જે બેન બોલ્યા હતા હયગ્રીવ અવતાર, બીજો બેન બોલ્યા હંસ અવતાર, અને ત્રીજો ગજેન્દ્ર માટે જે ભગવાન પ્રગટ થયા હરિ અવતાર. હરિનારાયણ જે ગજેન્દ્ર માટે પ્રગટ્યા. આ ત્રણમાંથી કોઈ પણ બે અવતાર 23માં અને 24માં અવતાર તરીકે અહીંયા લઈ શકાય એવો વિદ્વાનોનો મત છે. તો આ 24 અવતાર અહીંયા પૂર્ણ થયા આપણા. આ સાંભળવા માત્રથી પણ આપણા જીવનનું ખૂબ કલ્યાણ થાય, જીવન પવિત્ર બને. એકવાર જોરદાર તાલીઓથી આપણે ભગવાનના 24 અવતારોને વધાવીએ. પણ અહીંયા છતાંય વ્યાસજી લખ્યું તો છે કે એક તે ચાંશ કલા પુંસઃ. આ બધા ભગવાનના અંશાવતારો છે, આ બધા અંશ સ્વરૂપ છે. એ તે ચાંશ કલા પુંસઃ પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કૃષ્ણ એ તો સાક્ષાત પરિબ્રહ્મ. 16 કલાઓ જેનામાં છે, બાકી બધામાં થોડી કલાઓ. એ તે ચાંશ કલા, બાકી બધા થોડા અંશ રૂપે કહી શકાય ભગવાનના. કોઈ કલાવતાર, કોઈ ક્રોધાવતાર, કોઈ જ્ઞાનાવતાર. પણ ભગવાન કૃષ્ણએ તો 16 કલાઓ લઈને ભગવાન પ્રગટ થયા. એટલે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કોઈ લીલા એવી બાકી નથી કે જે કનૈયાએ ન કરી હોય, બધી લીલા કરી. નાચ્યાય ખરા, બધાને નચાવ્યાય ખરા, માખણની ચોરીએ કરી અને પાછા બધાને માખણ ખવડાવ્યાય ખરા. વૃંદાવનના વાંદરાઓને માખણ ખવડાવ્યું, બોલો. અને લડિયાય ખરા, અને ટાણું આવ્યું તો રણ છોડીને ભાગ્યાય ખરા. બધું આવડે પાછું. એટલા માટે બધી કલાઓ ભગવાનમાં છે. એટલે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અહીંયા સુંદર 24 અવતારોના નામ સુતજીએ બતાવ્યા. અને સુતજીએ કહ્યું, હે ઋષિઓ, તમને હવે આ બધી કથાઓ જેમાં છે, આ 24 અવતારોની લીલાઓ જે ગ્રંથમાં છે, એ ગ્રંથની કથા તમને સંભળાવું. અને ગ્રંથનું નામ છે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. બ્રહ્મનું જેમાં હાજરી છે, સાક્ષાત બ્રહ્મ જેમાં બિરાજમાન છે, એટલા માટે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. અને ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. એવી ભાગવતની કથા તમને સંભળાવું. અને અહીંયા જેવું ભાગવતનું નામ આવ્યું એટલે શૌનકાદિ ઋષિએ પ્રશ્ન કર્યો, હે સુતજી, જે ભાગવતની કથા તમે સંભળાવવા જઈ રહ્યા છો, મહારાજ અમારા 3 પ્રશ્નો છે. જો પ્રશ્નમાંથી ઘણું બધું મળ્યું છે જગતને. 3 પ્રશ્નો છે કે જે ભાગવતની કથા તમે સંભળાવવા જઈ રહ્યા છો, એ ભાગવતની પહેલા તો રચના કોણે કરી? આવ્યું ક્યાંથી ભાગવત? કોણે રચ્યું? આ બહુ પાયાનો પ્રશ્ન છે. રચયિતા કોણ? બીજો પ્રશ્ન, ભાગવતની કથા કોણે કરી, એટલે કે વક્તા કોણ? અને ત્રીજો પ્રશ્ન, ભાગવતની કથા પેલી વેલી સાંભળી કોણે, એટલે કે શ્રોતા કોણ? આ 3 પાયાના પ્રશ્નો છે, રચયિતા, વક્તા અને શ્રોતા. કારણ કે આ 3 હોય તો જ આપણા સુધી કથા પહોંચે. એટલે પહેલો વેલો પ્રશ્ન છે, રચયિતા કોણ? કોણે રચના કરી ભાગવતજીની? મહારાજ વેદ વ્યાસજી મહારાજજી. અને અહીંયાથી હવે વ્યાસજીની કથામાં લઈ જાય છે. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યામ કલયામ હરે. દ્વાપરે સમનુ પ્રાપ્તે અને તૃતીય યુગ પર્યયે
यहाँ लिखा है भागवत जी में कि वर्तमान चतुर्युगी के तीसरे द्वापर में महर्षि पराशर के द्वारा અને વસુ કન્યા સત્યવતીના ગર્ભ દ્વારા વ્યાસજીનું પ્રાગટ્ય થયું, જેની કથા ભાગવતજીમાં તો નથી પણ દેવી ભાગવતમાં બહુ વિસ્તારથી બતાવી. આખી મહાભારતની કથા છે દેવી ભાગવતમાં. આ બધી મહાભારતની કથાઓ છે અને દેવી ભાગવતમાં બહુ વિસ્તારથી બતાવી કે કઈ રીતે પરાશર અને સત્યવતી, કે જેને આપણે મત્સ્યગંધા કહીએ છીએ, માછીમારની દીકરી, પણ ખરેખર અસલમાં માછીમારની દીકરી નથી. કોણ છે? આ બધું રહસ્ય દેવી ભાગવતમાં છે. બહુ સુંદર રહસ્ય છે. માછીમારે તો ખાલી એનો ઉછેર કર્યો છે, બાકી અસલમાં આ ઉપરીચર નામના વસુની દીકરી છે. એટલા માટે ભાગવતજીમાં લખ્યું, અહીંયા શબ્દ લખ્યા વસુ કન્યા. નહીતર તો લખે ને માછીમારની દીકરી. માછીમારની દીકરી નથી, આ વસુ કન્યા ઉપરીચર નામના વસુની દીકરી છે. સુંદર દેવી ભાગવતમાં જેની કથા છે, અને એ સત્યવતી અને પરાશર ઋષિ દ્વારા મત્સ્યગંધાનું પ્રાગટ્ય થયું. સત્ય બોલનારા હતા એટલે નામ પડ્યું સત્યવતી, અને એ સત્યવતીના ગર્ભ દ્વારા મહારાજ વ્યાસજીનું પ્રાગટ્ય થયું. અને કયા દિવસે પ્રાગટ્ય થયું? બરાબર, હા, ગુરુ પૂર્ણિમાના દિવસે, અષાઢ શુદ્ધ પૂર્ણિમા, અને એ વ્યાસજીના પ્રાગટ્યનો દિવસ છે, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ, વ્યાસ પૂર્ણિમા કહીએ. પણ આખા જગતના ગુરુ છે એટલા માટે આપણે એને ગુરુ પૂર્ણિમા તરીકે નામ આપ્યું. આખા જગતના ગુરુ છે વ્યાસજી. એટલા માટે વિદ્વાનોનો મત છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. જે કાંઈ બોલાય છે ને વિદ્વાનો દ્વારા, મોટા મોટા વક્તાઓ દ્વારા, પણ એ બધું તો વ્યાસજીનું હેઠું છે. આ તો બધું લખી ગયા છે વ્યાસજી. અમારે તો ખાલી પીરસવાનું જ છે, રસોઈ બનાવીને ગયા છે. બનાવનારા તો કોઈ ઓર છે, વક્તા હોય તો ખાલી પીરસવાનું જ છે. આ તો બધું વ્યાસજી લખીને ગયા. કદાચ કોઈ વક્તા એમ કહે કે આ હું બોલું છું, આ મારું છે, તો એના જેવો મૂર્ખ કોઈ ન હોઈ શકે. આમાં વક્તાનું કાંઈ નથી, એને તો ખાલી આપવાનું છે જે આમાં લખ્યું છે. વ્યાસજીનો બરાબર અષાઢ શુદ્ધ પૂર્ણિમાના દિવસે પ્રાગટ્ય થયું. પછી તો વ્યાસજીની સુંદર કથા અહીંયા સંક્ષિપ્તમાં બતાવી. વ્યાસજીએ અલગ અલગ વેદોના વિભાજન કર્યા. જો વેદ પ્રગટ્યા છે ભગવાન નારાયણના મુખમાંથી, ભગવાનના મુખારવિંદમાંથી વેદ પ્રગટ્યા. પણ એ વેદના વિભાજન, થોડા વેદને સુવ્યવસ્થિત અને સરળ જો કોઈ બનાવ્યા હોય તો વ્યાસજીએ બનાવ્યા છે. ચાર ભાગોમાં વિભાજન કર્યા અને ચારેય વેદોના નામ પડ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચાર વેદના નામ છે. એમાં પહેલો વેલો વેદ છે ઋગ્વેદ. પહેલો વેલો વેદ છે ઋગ્વેદ. તામ આવાહ જાત વેદો લક્ષ્મી અનપગામી અગ્નિમિડે પુરોહિતમ. આ પહેલો વેલો મંત્ર છે ઋગ્વેદનો. પહેલી વેલી પૂજા, પહેલી વેલી ઋચા અગ્નિદેવની કરવામાં આવે. પહેલી વેલી ઋચા અગ્નિદેવની. અગ્નિમિડે પુરોહિતમ. કારણ કે અગ્નિદેવ એ સાક્ષાત દેવ છે, અને અગ્નિદેવ છે ને એ આપણી બધી જ પૂજા, આપણી બધી જ આહુતિ દેવતાઓ સુધી પહોંચાડે. એટલે અગ્નિને ભગવાનનું મુખ માનવામાં આવ્યું છે. અગ્નિમાં જે તમે આહુતિ પધરાવો ને એ ભગવાન સુધી પહોંચે, એ દેવતાઓ સુધી પહોંચે, અને દેવતાઓ પુષ્ટ બને. અગ્નિ એનું મુખ છે દેવતાઓનું, ભગવાનનું મુખ છે અગ્નિદેવ. અહીંયા ચારેય વેદોના સુંદર વિભાજન કર્યા. અને પછી તો વેદોના વિભાજન કર્યા પછી પહેલું વહેલું જો કંઈ વ્યાસજીએ લખ્યું તો ઇતિ ભારતમ આખ્યાનમ. પહેલું વહેલું શું લખ્યું? ઇતિ ભારતમ આખ્યાનમ. પહેલું વહેલું મહાભારત લખ્યું. અહીંયા ભાગવતજીમાં લખ્યું છે કે પહેલું વહેલું વ્યાસજીએ જો કંઈ લખ્યું, પહેલી વહેલી જો કંઈ રચના કરી તો મહાભારતની રચના કરી. અને સૌથી
એટલું વિશાળ છે મહાભારત, સૌથી લાંબુ છે, 1,00,000 શ્લોક છે મહાભારતના, 1,00,000 શ્લોક. ઘણા જો કે એમાંય અસમંજસ કરતા હોય કે મહાભારત વંચાય કે નહીં, મહાભારતની કથા સંભળાય કે નહીં. અને ઘણા તો એવું પૂછવા આવે કે ઘરમાં મહાભારત રખાય કે નહીં. એટલે આપણી માન્યતા એવી છે ને કે મહાભારત જો ઘરમાં રાખીએ તો ઘરમાં મહાભારત થાય. તો મહાભારત નથી રાખતા તો નથી થાતું ને. તો એમાં કથા બિચારી શું કરે, એમાં કથા બિચારી શું કરે. એક હતા સાસુ ને વહુ અને પાછા કથામાં રોજ જાય. એક હતા સાસુ ને વહુ અને પાછા કથામાં રોજ જાય. પણ જ્ઞાન જીવનમાં કઈ નવ ધરે તો એમાં કથા બિચારી શું કરે, એમાં કથા બિચારી શું કરે. તો મહાભારત રાખો કે ન રાખો એ મહાભારત ઉપર આધારિત નથી, તો વ્યક્તિના આંતરિક વિચારો ઉપર આધારિત છે કે એનામાં કેટલી લેટગો કરવાની ભાવના છે, એનામાં પરિવાર પ્રત્યેનો કેટલો પ્રેમ છે, પોતાના પરિવારને સુખી રાખવાનું કેટલી ભાવના છે. તો આપણા ઉપર આધારિત. એમાં મહાભારત ને ભાગવત શું કરે. અને મોટું પ્રમાણ કે મહાભારત ભલે નથી રાખતા પણ ભગવદ ગીતા તો બધાયના ઘરમાં હોય. તો ગીતાજી શું છે? હા, મહાભારતનો જ અંશ છે ને. ગીતાજી મહાભારતમાં જ છે. ગીતાજી એટલે મહાભારત જ થયું. પણ આ તો આપણા વિચારો છે કે આ મહાભારત નામ આવે એટલે આપણને સીધું યુદ્ધ જ યાદ આવે. મહાભારત સીધું યાદ આવે. BR ચોપરાનું સિરિયલ. શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की ये स्वार्थ की परमार्थ की सारथी जिसके बने हैं कृष्ण भारत पार्थ के शब्द दिघोषित हुआ जब सत्य सार्थक सर्वथा शब्द घोषित हुआ जब सत्य सार्थक सर्वथा अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा નથી ગાવું હો વળી ક્યાંક મનસે મહાભારત થવા. આ એક માન્યતા છે. બાકી તો આપણા આંતરિક ગુણ કેવા છે આપણા પરિવાર માટે, આપણા સ્વજનો માટે. અને મેં બહુ સરસ વાત સાંભળી, જો કે આ મારી નથી, કોઈ પાસેથી સાંભળીને આજ તમને કહું છું કે આપણી માન્યતા કેવી છે કે જે આપણા પોતાના છે, જે આપણા ઘરના છે, એની સામે આપણે ગમે તે બોલીએ, કાંઈ બોલવામાં વિચાર નથી કરતા. કારણ કે એ તો ઘરના છે ને, હાલશે. ત્યાં ક્યાં વિચારીને બોલવાની જરૂર છે? એ તો આપણા છે, હાલશે. પણ બીજે બધે કેટલું વિચાર બોલીએ, એને દુઃખ ન લાગે, એને ક્યાંય તકલીફ ન થાય. પણ એના માટે એટલું વિચારવાની જરૂર નથી. કદાચ ગમે એમ બોલો તો એની હારે ક્યાં બીજી વાર મળવાનું છે? મળી સાથે પ્રેમથી વર્તન કરજો, કારણ કે કાયમ રહેવાનું એની હારે છે. બાકી બીજાઓ હારે આપણે કેટલું કેટલું આમ મીઠું મીઠું બોલીએ. ઓલા ઘરનાઓને એમ થાય કે ઓહો, આવો તો ટોન ક્યારેય આપણે નથી સાંભળ્યો.
એવું આમ ચીપી ચીપીને બોલી, ઓહો હો, તમે કેમ છો? ઘણા દિવસે મળ્યા. આહા, આ બીજા હારે કે જે વર્ષે 2 વર્ષે મળવાના છે એની હારે શું લેવા દેવા છે તમારે? કે જેની હારે આટલું ચીપી ચીપીને એને દુઃખ ન લાગે, તકલીફ ન થાય, આટલું મીઠું તમારા ઘરના હારે બોલો ને, કે ઘરમાં રામાયણ કાયમના માટે સર્જન થઈ જાય. વિચારી વિચારીને ઘરના હારે બોલવાની જરૂર છે. આપણે ઊંધું કરીએ છીએ. ત્યાં તો ઘરના છે ને એને તો હાલશે, અને એને પાછો આપણે પ્રેમ માનીએ છીએ. આ તો પ્રેમ છે, એમાં તો બધું હાલે ચાલે. એમાં ગમે એમ બોલો, ગમે એમ ખખડાવી નાખો, બધાની વચ્ચે ઉતારી પાડો, આને પ્રેમ કહેવાય? પ્રેમ આદર માંગે છે. પ્રેમમાં ઘરનાઓનો આદર રાખજો. બીજા બધા હારે ગમે એમ બોલીએ ચાલશે, પેલા પરિવારથી શરૂઆત કરીએ, પરિવારને સાચવીએ. તો મહાભારતની રચના કરી, ત્યારબાદ અનેક ગ્રંથોની રચના કરી, પણ વ્યાસજીને ક્યાંય સંતોષ ન થયો, શાંતિ ન મળી. અને ત્યારે એકવાર વ્યાસજી મહારાજ પોતાના આશ્રમમાં બેઠા છે અને બરાબર ભગવાન નામ સંકીર્તન કરતા કરતા નારદજી આવ્યા અને નારદજી મહારાજનું સ્વાગત કર્યું છે વ્યાસજીએ. પછી તો વ્યાસજીને અસંતોષ કારક મન જોયું, વ્યાસજીનું અશાંતિ જોઈ વ્યાસજીના મનમાં. અને અહીંયા નારદજી એમની અશાંતિને દૂર કરવા પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી કે હે વ્યાસ, પૂર્વજન્મમાં હું એક દાસીનો દીકરો હતો. અહમ પુરાતિત ભવે ભવમ મુને દાસ્ય સુકસ્ત્યશ્ચન વેદવાદિના નિરૂપિતો બાલક એવ યોગિના શુશ્રૂષણે પ્રાવૃષિ નિર્વિવિક્ષતા અહમ પુરાતિત ભવે ભવમ મુનિ. હે મુનિ, હે વ્યાસજી, પૂર્વ જન્મમાં એક દાસીનો દીકરો હતો. મારી માં લોકોના કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી, બીજાના કામ કરતી હતી મારી માં. એકવાર નગરમાં કેટલાક બ્રાહ્મણોના મંડળો આવ્યા, સંતોના મંડળો આવ્યા. ચાતુર્માસ કરવા માટે અમારા નગરમાં રોકાયા. મારી માએ મને એ સંતોની સેવા કરવા માટે મોકલ્યો. જોજો, નારદજી પૂર્વજન્મની કથા કહે છે વ્યાસજીને. 5-6 વર્ષનો બાળક અને એવી સંતોની સેવા માંડ્યો કરવા. સંતો પ્રસન્ન થયા. પછી તો એ બાળકનું નામ રાખ્યું હરિદાસ. સંતો ઉઠે પેલા ઉઠી જાય, સંતોના ચરણ દબાવે, સંતોના વસ્ત્ર ધોવે, સંતો માટે જે કહે તે સેવા બાળક કરે. અને સંતો એટલા પ્રસન્ન થયા કે પછી તો એકવાર એ સંતોએ જે ભોજન કર્યું હતું એનો જે પ્રસાદ વધ્યો હતો એ પ્રસાદ હરિદાસે ખાધો. એ પ્રસાદ જ્યાં આરોગ્યો અને ધીરે ધીરે હરિદાસનું મન મંડ્યું શુદ્ધ થવા, મંડ્યું વિશુદ્ધ થવા. અને એમાંય રોજ સાંજના સમયે સવારે ઋષિઓ યજ્ઞ કરે અને સાંજે જ્યારે ફ્રી હોય ત્યારે સાંજના સમયે રોજ કૃષ્ણ કથાનું ગાયન કરે. રોજ ભગવાનની કથાનું ગાયન કરે, કૃષ્ણની લીલાનું ગાયન કરે. અને રોજ આ બાળક આ કથા સાંભળે અને સાંભળતા સાંભળતા મન ધીરે ધીરે મંડ્યું વિશુદ્ધ થવા. અને આખરે ચાતુર્માસ પૂર્ણ થયા, સંતોની વિદાયનો સમય આવ્યો. અને આ હરિદાસે સંતોના ચરણમાં વંદના કરી આ બાળકે કહ્યું, મહારાજ, એ ઋષિરાજ, મને તમારી સાથે લઈ જાઓ, મારે સાધુ બનવું છે, નથી રહેવું આ સંસારમાં. સંતોએ કહ્યું, પણ બેટા, તારી માં હજી જીવિત છે અને એકલી છે, નિરાધાર છે, વિધવા છે, એને કેવલ તારો જ આધાર છે. અને વિધવા માને, નિરાધાર માને છોડીને જો તું સાધુ બનીશ ને તો એવી સાધુતા ભગવાન પણ સ્વીકારશે નહીં. એટલે જા પેલા માની સેવા કર. સુંદર મંત્ર આપ્યો સંતોએ અને સંતોના મંડળો ગયા અને આ બાળક મંડ્યો પોતાની માની સેવા કરવા. જોજો, એટલે આપણામાં કહેવત છે કે પેલા પ્રભુ ઘરમાં
પછી પ્રભુ પરમ. તમે પર સેવા કરો એની ના નથી, પણ ઘરના વડીલો હેરાન થાય ને બીજે સેવા કરવા નીકળીએ તો એ સેવાનું કોઈ ફળ નથી, યાદ રાખજો. ઘરના વડીલો, ઘરના માતા પિતા, ઘરના બુઝુર્ગોની પેલા સેવા કરવી, પછી એમાંથી સમય મળે તો સમાજ સેવા કરીએ. ના નથી એની, સમાજ સેવા બહુ સારી વાત છે, પણ પેલા ઘરના વડીલોને સુખી કરીને એની સેવામાંથી સમય મળે ત્યારે. માતા પિતા, ઘરના વડીલો અને એમાંય બહેનો માટે લગ્ન પછી એના સાસુ સસરા, કારણ કે બહેનો માટે પછી લગ્ન પછી એના સાચા મા બાપ, એના સાસુ સસરા. ભલે આપણા પિયર પ્રત્યે પ્રેમ હોય એની ના નથી, કારણ કે આ તો લોહીનો સંબંધ છે, લોહીની સગાઈ છે, એ કંઈ તૂટી ન જાય અને કોઈ કે તો મૂકી પણ ન દેવાય, એમાં બાંધ છોડ ન ચાલે. પણ હા, લગ્ન પછી સાસુ સસરાનું ધ્યાન રાખવું એ પુત્ર વધુનું કર્તવ્ય છે. પછી સાસરે બેઠા બેઠા એ મા બાપનું જ ધ્યાન રાખ્યા કરીએ અને સાસુ સસરાને ધ્યાને ન આપીએ તો એ મોટામાં મોટો અપરાધ છે. અને આ મારા શબ્દ નથી, આ શ્રીમદ ભાગવતમાં નથી લખ્યું, પણ દેવી ભાગવતનો શ્લોક છે. જો સાંભળી હોય અથવા તો દેવી ભાગવત ઘરમાં હોય તો ખોલજો. એમાં શ્લોક છે, લખ્યું છે કે જે પુત્ર વધુ પોતાના પતિને એની માંથી અલગ કરી દે ને એને બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે. આ દેવી ભાગવતનો શ્લોક છે. શિશુ માતૃ વિભેદશ્ચ, જે માં અને દીકરાને જુદો કરે તો જુદો કોણ કરે? દીકરાની વહુ સિવાય. બીજા તો કોને રસ હોય માન દીકરાને જુદો કરવામાં? લગ્ન કરીને આવી હોય એને જેમ થાય ને કે બસ હવે મા બાપને છોડી દે. એની બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે. આ ગ્રંથોમાં લખ્યું છે, આ મારી વાત નથી. કેટલા વૃદ્ધાશ્રમો સ્થપાતા જ જાય છે, વિચાર તો કરો. હા, જેનું કોઈ નથી, જે અનાથ છે એવા મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય, એવા વડીલો વૃદ્ધાશ્રમમાં જાય, સારી વાત છે. કે જેનું કોઈ નથી, નિરાધાર છે, જેના સંતાનો જ નથી, પણ એવા મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય છે કે જેના દીકરાઓ મોટા સાહેબ દરજ્જાના હોય, મોટા મોટા બંગલામાં રહેતા હોય, મોટી પોસ્ટ ઉપર બેઠા હોય, એના મા બાપે વૃદ્ધાશ્રમમાં રહેતા હોય. અમે તો કથાકારો છીએ ને, વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જાય અને ત્યાં જ્યારે જઈને જોઈએ ત્યારે ખબર પડે કે મા બાપ કે જેના દીકરાઓ મોટા મોટા બંગલામાં રહેતા હોય અને એ બંગલામાં બધાય નોકર ચાકરને રહેવાના રૂમ હોય, પણ મા બાપને રહેવા માટેની જગ્યા ન હોય. જે મા બાપે જન્મ આપ્યો, જે મા બાપે ઉછેર કર્યો, જે મા બાપે પોતે ન ખાધું ને બાળકોને ખવડાવ્યું. ઈ સમયમાં કઈ કાજુ બદામ મળતા નહોતા. આ તો હવે બધું ઈઝી થઈ ગયું છે, હવે બધા ખાઈ પીએ છે આટલું, પણ પોતે ન ખાધું મા બાપે અને બાળકોને સારું સારું ખવડાવ્યું. અને ઈ જ દીકરાઓ જ્યારે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ત્યારે મા બાપની શું દશા હશે. છતાંય એક તો 100% કે ભલે વૃદ્ધાશ્રમમાં મા બાપ પડ્યા હોય ને તો એ માના હૃદયમાંથી દીકરા માટે ક્યારેય કદુઆ તો ન જ નીકળે, કારણ કે પુત્ર કુપુત્ર બને પણ માં ક્યારેય કુમાતા નથી બનતી. કુપુત્રો જાય ત ક્વચિદપી પણ કુમાતા ન ભવતી, કારણ કે આ તો માં છે. પણ ખબર ક્યારે પડે દીકરાને? જ્યારે પોતે બાપ બને ને, પોતે જ્યારે માવતર બને ને ત્યારે એને મા બાપની ફિલિંગનું ત્યારે એને અનુભવ થાય કે મા બાપની શું ફિલિંગ હશે.
એટલે માટે તો આપણામાં ગાઈએ છીએ ને આપણે કે મારે નથી જાવું તીર્થ ધામ, ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, મારે ઘરમાં છે ગોકળિયું ગામ, મારે નથી જાવું તીર્થ. કદાચ ઘરમાં વડીલો દુખી થતા હોય ને તો ક્યાંય ન જાવું હો. કોઈ ઘરમાં માવતર પથારીમાં પડ્યા હોય અને એને જો આપણી સેવાની જરૂર હોય ને તો એના ચરણની સેવા કરો ને તો ગંગાજી ન્યા તમને નવડાવવા ઘરે સામેથી આવશે. અને પ્રમાણો છે, એવા પ્રમાણો છે, આ કઈ ઘરની વાત નથી, પ્રમાણ છે કે ભગવાન સામે દર્શન આપવા આવે. અને એનું મોટામાં મોટું પ્રમાણ મહારાષ્ટ્રના પરમ પિતૃ ભક્ત પુંડલિક. હજી હમણાં જ અમે બોમ્બે કથા કરીને આવ્યા મહારાષ્ટ્રમાં, અને મહારાષ્ટ્રના પરમ પિતૃ ભક્ત દીકરા થઈ ગયા પુંડલિક. તમે નામ સાંભળ્યું હશે. મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર ભક્તિની ભૂમિ, કીર્તન ભૂમિ છે મહારાષ્ટ્ર. તુકારામ, એકનાથ, સખુબાઈ, જનાબાઈ, પુંડલિક, જ્ઞાનેશ્વર, કેવા કેવા મહાપુરુષો થયા મહારાષ્ટ્રની ભૂમિમાં. પુંડલિક એવા પિતૃભક્ત દીકરા હતા કે પિતાની એક પણ સેવા ચૂકે નહીં, એવા આજ્ઞાંકિત દીકરા. અને એવી દિવસ રાત બાપની સેવા કરી કે એની પિતાની સેવા જોઈ અને ભગવાન એવા પ્રસન્ન થઈ ગયા કે એકવાર રાત્રે પુંડલિક પોતાના પિતાનું માથું પોતાના ગોદમાં રાખી દબાવે છે. દિવસ રાત સેવા કરે પુંડલિક, અને પિતા સુતા છે. અને ભગવાન એવા પ્રસન્ન થયા વર્ષોની આ દીકરાની સેવા કે આજ તો ભગવાનથી રેવાયું નહીં. સામે આવી ગયા એના દ્વારે, દરવાજો ખખડાવ્યો, પુંડલિક બહાર આવ, તને દર્શન આપવા આવ્યો છું બેટા. તારી પિતૃ ભક્તિ જોઈ તે એવી પિતાની સેવા કરી છે કે આજ મારાથી રેવાયું નહીં. આપણા બાપ પછી જગતના બાપનો નંબર આવે હોય એ યાદ રાખજો. પેલા આપણો બાપ, પછી જગતનો બાપ. ભગવાને મા બાપથી પછી આવે, પેલા મા બાપ. કારણ કે મા બાપમાં જો ભગવાન ન દેખાય ને તો તમને મંદિરમાં ભગવાન મળવાના નથી. ભગવાનના ચરણમાં જો તમને 68 તીર્થ ન દેખાય તો ગંગાજીમાં તમને કાંઈ લાભ નથી. પેલા મા બાપ, પછી ભગવાનનો નંબર આવે. રામની લીલા એટલે શું? રામ કોણ? પરમ પિતૃભક્ત રામ. એક પિતાના વચન માટે આખી અયોધ્યાની ગાદી છોડી દીધી. વિચાર તો કરો, આના જેવો પિતૃભક્ત દીકરો બીજે ક્યાં મળે? એટલે જગતમાં એની કથાઓ ગવાય છે. ભગવાને ટકોરા માર્યા, પુંડલિક બહાર આવ બેટા. અરે દીકરા, તને દર્શન આપવા આવ્યો છું. પણ પુંડલિકના ખોરામાં પોતાના પિતાનું મસ્તક છે. રાત્રિનો સમય છે એટલે પુંડલિકે અંદરથી જવાબ આપ્યો. દરવાજે ભગવાન ઊભા છે, દરવાજો ખુલ્લો છે, પણ અંદરથી જવાબ આપ્યો. કહ્યું, પ્રભુ વાત સાચી, પણ હમણાં મને ટાઈમ નથી. મારા પિતાજીની સેવા ચાલુ છે, એ સૂતા છે. જો ઊભો થાવ તો મારા પિતાજીની નિંદરમાં ખલેલ પહોંચે, એટલે ઊભો નહીં થાવ. જો દર્શન આપવા હોય તો મારી રાહ જુઓ, રાહ જુઓ. બાપને છોડીને જગતના બાપ પાસે ગયા નથી. રાહ જોવો મારી. ભગવાને કહ્યું, ભલે રાહ જોઉં છું. ભગવાન મંડ્યા, આ ખરી હકીકત છે, આ કોઈ ઘરની વાત નથી. આ ઇતિહાસ છે, આ કથા છે, ગ્રંથોમાં લખી છે. ભક્તમાલમાં, ભક્તમાલ નામનો ગ્રંથ છે જેમાં ઘણા ભક્તોની કથાઓ, ઘણા ભક્તો. હા, ભક્ત વિજય એમ. હા, આશ્રમમાં બહુ વાર થઈ. વળી ભગવાને પુકાર કર્યો, પુંડરીક હવે કેટલી વાર થવા આવી ભાઈ? હવે તો સવાર પડવા આવી, હવે તો આવી જા દર્શન કરવા. પુંડલિકે કહ્યું, મહારાજ વાત સાચી, પણ હમણાં મારા પિતાજી જાગશે, એને જરા સ્નાન ધ્યાન કરાવી દઉં ને પછી તમારા દર્શન કરવા આવીશ. આમ ને આમ કેટલી વાર થઈ. ભગવાને કહ્યું, પુંડલિક હવે તો અહીંયા ઊભું રહેવાની ક્યાંય જગ્યા નથી. જો તો ખરા ક્યાં ઊભો રહું? બરાબર ઊભવાની જગ્યા નથી. એટલે પુંડલિકે આમ ચારે બાજુ જોયું. પિતાજી સૂતા છે.
જોયું ચારે બાજુ, બીજું તો કાંઈ નથી, પણ બાજુમાં એક ઈંટનો કટકો પડ્યો છે. એટલે ઈંટનો કટકો લઈ અને ભગવાનને ઘા કર્યો. કહ્યું, લ્યો, બીજે ક્યાંય જગ્યા ન હોય ને તો આ ઈંટ ઉપર ઊભા રહી જાઓ. અને ભગવાન ઈંટ ઉપર ઊભા રહ્યા. અને ઈંટને સંસ્કૃતમાં વીટ કહેવામાં આવે. અને વીટ ઉપર ભગવાન ઊભા એટલા માટે ભગવાનનું નામ પડ્યું. બોલીએ વિઠ્ઠલનાથ ભગવાન કી જય. ઈંટ ઉપર ઊભા છે ને એટલે નામ પડ્યું વિઠ્ઠલ. ઈંટ ઉપર ઊભા રહી ગયા તોય પુંડલીક આવતો જ નથી. એના પિતાની સેવામાં જ રચ્યો પચ્યો છે. છેલ્લે તો ભગવાન એવા થાક્યા, રાહ જોઈને એટલે બે હાથ ભગવાને કમર ઉપર મૂક્યા. કોકની રાહ જોતા હોઈએ આપણે રસ્તા ઉપર કે વાં મળજો, ત્યાંથી આપણે ભેગા સ્નાન કરવા જાશું, અને 10 મિનિટ 15 મિનિટ પછી આપણે થાકીએ ને કે હવે આ ક્યારે આવશે, બહુ વાર લગાડી, એટલે આમ કમર ઉપર હાથ દઈને ઊભા રહીએ. એમ ભગવાન આજ પણ જાજો પંઢરપુર ભગવાન કમર ઉપર હાથ દઈને ઊભા છે. ઈંટ ઉપર ઊભા છે, કમર ઉપર હાથ દઈને. અને છેલ્લે પિતાજી જ્યારે જાગ્યા, સ્નાન ધ્યાન નાસ્તો ચા પાણી કરાવ્યા, ભોજન કરાવી દીધું. પછી પુંડલીકે પિતાજીને પ્રાર્થના કરી, પિતાજી ભગવાન દર્શન આપવા આવ્યા છે, આપ જો આજ્ઞા આપો તો હું જાઉં. ત્યારે પિતાએ કહ્યું, બેટા મારા એ ધન્ય ઘડી ધન્ય ભાગ કે તારા જેવો ભક્ત દીકરો મને પ્રાપ્ત થયો, કે જેને સ્વયં ભગવાન દર્શન આપવા માટે આવે. પણ જો તું દર્શન કરવા જઈશ ને તો તને દર્શન આપીને વિઠ્ઠલનાથ પાછા વયા જશે. પણ મારો દીકરો સ્વાર્થી ન હોય, તું તો પરમાર્થી છો. કંઈક એવું કર કે આ સ્વરૂપ આખા જગતને જોવા મળે, આખા જગતને આ વિઠ્ઠલનાથના દર્શન કરવા મળે. એટલે આપણે દર્શન કરવા જવું નથી, ચાલ પાછલા બારણેથી વયા જઈએ. ભલે ભગવાન ઊભા, કારણ કે આજે રાહ જોઈને ઊભા છે ને એ આખા જગતને એના દર્શન મળે. અને પિતાને લઈને પુંડલીક ત્યાંથી નીકળી ગયો. અને આજ પણ એ વિઠ્ઠલનાથ આખા જગતને દર્શન આપવા માટે ઊભા છે. આજ પણ પુંડલીકની રાહ જોઈને ઊભા. ક્યારે મારો પુંડલીક આવે, ક્યારે પિતૃભક્ત દીકરો આવે. જો પિતાની સેવા એવી છે કે જે જગત પિતા સુધી તમને પહોંચાડી દેશે. મા બાપની સેવા એવી છે કે જે જગતના નાથ સુધી જીવને લઈ જશે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. આ પ્રમાણ છે આપણા ગ્રંથોમાં. નારદજીએ ખૂબ માની સેવા કરી. આખરે માનું દેહાંત થયું અને માની અંત્યેષ્ટ ક્રિયા પૂર્ણ કરી. અને પછી તો નારદજી વનમાં ગયા અને મળ્યા છે સંતોનું આપેલું નામ જપ, એ મંત્રનો જાપ કરવા. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય અને નમઃ શંકર્ષણાય ચ. મંત્ર જાપ કરતા કરતા આખરે આકાશવાણી થઈ. અને આકાશવાણી દ્વારા ભગવાને કહ્યું, હે નારદ, જાઓ, બીજા જન્મમાં તમને મહર્ષિ નારદ સ્વરૂપે તમારો અવતાર થશે. અને ત્યારે જ્યારે તમે ઈચ્છશો ત્યારે તમને મારા દર્શનનો લાભ મળશે. જ્યારે તમારી ઈચ્છા હશે ત્યારે દર્શનનો લાભ મળશે. અને એ જ હરિદાસ બાળક જપ કરતા કરતા પ્રાણ છૂટ્યા. અને આખરે બ્રહ્માજીના હૃદયમાં ભળી ગયા. અને આખરે પરમાત્માના શ્વાસની અંદર પ્રલયકાલીન સમુદ્રમાં ભળ્યા. ભગવાનના શ્વાસની અંદર પરમાત્માના શ્રી વિગ્રહમાં એમનું તેજ ભળ્યું. અને ફરીવાર જ્યારે સૃષ્ટિના સર્જનનો ફરીવાર બીજી વાર ક્રમ જ્યારે આવ્યો, નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, અને બ્રહ્માના માનસમાંથી મહારાજ પ્રગટ થયા. અને નામ પડ્યું, બોલીએ મહર્ષિ નારદજી મહારાજ કી જય. આ એ જ હરિદાસ બાળક આજ નારદ બનીને પ્રગટ થયા. અને નારદજી આખી પૂર્વ જન્મની કથા, હે વ્યાસ, આજ જે હું કંઈ પણ છું એ સંતોના આશીર્વાદ, મારી માના આશીર્વાદથી હું આજ મહર્ષિ બન્યો. તમે આટલા ગ્રંથોની રચના કરી, પણ હજી સુધી તમે ભાગવતની રચના નથી કરી. હે વ્યાસજી, તમે ભાગવતની રચના કરો. અને અહીંયા
નારદજીના મુખમાંથી ભાગવત શબ્દ નીકળ્યો અને હવે અહીંયાથી ભાગવતની પ્રેરણા વ્યાસજીને પ્રાપ્ત થઈ. બરાબર સમાધિ મંડી લાગવા અને સમાધિમાં જે કંઈ પણ કૃષ્ણ કથાના દર્શન થયા, કૃષ્ણ લીલાના દર્શન થયા, વ્યાસજી લીલાના દર્શન કરતા જાય અને ભાગવતના શ્લોકોનું ગાયન કરતા જાય, રચના કરતા જાય. પણ લખવા માટે કોઈ મહાપુરુષ જોઈએ એટલે મહાદેવને યાદ કર્યા અને મહાદેવ ગજાનન ગણપતિને સુપ્રત કરીને ગયા. હાથમાં તામ્રપત્ર લઈ, કલમ લઈ અને ગજાનન ગણપતિ દાદા લખવા માટે બેસી ગયા. એક બાજુ વ્યાસજી બોલે અને ગણપતિજી લખે અને આ રીતે ભાગવતની રચના મંડી થવા. સમાધિમાં જે કંઈ પણ દ્રશ્ય દેખાય ભગવાનની લીલાનું એ જોતા જાય, દર્શન કરતા જાય અને શ્લોકની રચના કરતા જાય અને ગણપતિજી એ શ્લોકને લખતા જાય. અને આ રીતે આખી ભાગવતની રચના થઈ. ભાગવત રચાયું અને ગણપતિ દાદાએ વ્યાસજીને પાછું સુપ્રત કર્યું. અને મહાપુરુષોનો મત છે કે જ્યારે ભાગવતની રચના થાય ત્યારે સમયાનુકૂલે એ ભાગવતજીનો જે આંબો છે જો એ બધા ગાઈએ તો ભગવાન ખૂબ પ્રસન્ન થાય, ભગવાન ભાગવતજીની પ્રસન્નતા ખૂબ પ્રાપ્ત થાય. તો આવો ને 1-2-5 મિનિટ માટે વિરામને થોડો સમય છે વચ્ચેનો, તો એમાં આપણે એ ભાગવતજીનો આંબો આખો ગાઈએ. પણ ખાસ આપ સૌ સાથે ગાજો, કારણ કે આ ભાગવતજીનો આંબો છે, ગાવા જેવો છે. અને આંબો જો એક યાદ રહી જશે તો ભાગવતમાં કેટલા શ્લોક છે, કેટલા અધ્યાય છે, કેટલા સ્કંદ છે, આ બધું એ આંબામાં આવી જશે. તો આપણે સૌ સાથે મળીને આંબો ગાઈએ. એ આંબો અખંડ ભુવનથી ઉતર્યો, હે વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો. વ્રજ આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો. હે આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. હે આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. એવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપ્યો. એવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપ્યો. આંબે એ જળ સિંચિયા. હે આંબે યશોદાજીએ જળ સિંચિયા. નંદ ગોપ આંબાના રખેવાડ, સખી રે આંબો રોપ્યો. હે નંદ ગોપ આંબાના રખેવાડ, સખી રે આંબો રોપ્યો. હે બ્રહ્માજી તે 4 પત્ર લખ્યા. હે બ્રહ્માજીએ તે 4 પત્ર લખ્યા. હે મુનિ નારદે કીધા છે એ જાણ, સખી રે આંબો રોપ્યો. હે મુનિ નારદે કીધા છે જાણ,
સખી રે અમારો પિયો એ વ્યાસ મુનિ તે ચાર પત્ર કરિયા વ્યાસ મુનિએ ચાર પત્ર લખ્યા એ તેના નવખંડ માં છે નામ સખી રે આંગોરો પેયો એના નવખંડમાં છે નામ સખી આંગોરો પિયો આંગો ધ્રુવ દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા એ દ્વાદશ સ્કંધ આબાના થડ થયા એ 335 અધ્યાય છે ડાળ સખી રે આંબોરો પેયો 335 અધ્યાય છે ડાળ સખી રે આંબોરો પિયો એ 18,000 શ્લોકના આંબે તીર થયા 18,000 શ્લોકના આંબે તીર થયા એ 500 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબોરો પિયો 500 અક્ષર લક્ષ આંબે પાન સખી રે આંબોરો પિયો એ કલ્પ વૃક્ષ થઈને આંબો દૂજીયો વિકલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો એની 14 એ ભુવનમાં છે એ છાય સખી રે આંબોરો પિયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબોરો પિયો એ તે ફળ શુકદેવજી વેળીને લઈ ગયા વડે સુખદેવજી વેળીને લઈ રે ગયા એ પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પિયો પરીક્ષિત બેઠા છે ગંગાને તીરે સખી રે આંબોરો પિયો તે રસ રેડ્યો એ પરીક્ષિતના શ્રવણમાં તીરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પિયો ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પિયો એ 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું એ જય શ્રી પુરુષોત્તમ અભિરામ
સખી રે આંબોરો પીયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આમોરો પિયો. એ આંબો ગાય શીખેને સુણે સાંભળે. હે આંબો ગાય શીખેને સુણે સાંભળે. તો એનો થાજો શ્રી વૈકુંઠમાં વાસ સખી રે આંબો રોપિયો. એનો થાજો શ્રી વૈકુંઠમાં વાસ સખી રે આમો રોપિયો. એ આંબો રોપિયો. આમો રોપિયો. એ આંબો રોપિયો. આમો રોપિયો. બોલીએ શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય.